brought to you by V-Guard. સમાચાર રાજકોટમાંથી મળી રહ્યા છે કે જ્યાં પોલીસના મારથી વધુ એક યુવકનું મોત થયું છે। રાજુ સોલંકી નામના યુવકનું મોત થયું હોવાની વિગતો મળી રહી છે। અગાઉ અન્ય એક યુવક હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું પણ 14 એપ્રિલે મોત થયું હતું। એએસઆઈ અશ્વિન કાનગડે યુવકોને માર્યાનો આક્ષેપ થયો છે। હાલ એએસઆઈ અશ્વિન કાનગડ પોલીસ કસ્ટડીમાં છે। પાડોશીના ઝઘડાના સમાધાન માટે યુવક ગયો હતો અને તે દરમિયાન તેને કસ્ટડીમાં લેવાયો અને પોલીસના મારથી વધુ એક યુવકનું મોત થતા ચકચાર મચી છે। સવાલો પણ અનેક ઊભા થયા છે। આ યુવકનું મોત જે થયું છે તેનું નામ રાજુ સોલંકી હતું। અગાઉ અન્ય એક યુવક હમીર ઉર્ફે ગોપાલ રાઠોડનું પણ 14 એપ્રિલે મોત થયું હતું। એએસઆઈ અશ્વિન કાનગડે યુવકોને માર્યાનો આક્ષેપ થયો છે। હાલ એએસઆઈ અશ્વિન કાનગડ પોલીસ કસ્ટડીમાં છે। પડોશીના ઝઘડાના સમાધાન માટે યુવક ગયો હતો। તો ફરી એક વખત વધુ એક યુવકનું મોત થયું છે ને એએસઆઈ અશ્વિન કાનગડે યુવકોને માર્યાનો આક્ષેપ થઈ રહ્યો છે। ત્યારે એક તરફ લોકોમાં રોષ પણ જોવા મળી રહ્યો છે। એએસઆઈ અશ્વિન કાનગડ કે જેઓ હાલ કસ્ટડીમાં છે ત્યારે હવે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। Brought to you by V-Guard.